ખોખરા સ્મશાનગૃહના નવીકરણને લઈને ખોદવામાં આવેલા ખાડામાંથી ફેઈઝની લાઇનમાં ખાડામાં ભરેલા પાણીમાં વીજ કરંટ લાગતો 30 વર્ષના આશરાના યુવકનું મોત નીપજ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને યુવક ખાડામાં પાણી જે ભરાયેલું હતું તેનો તાગ મેળવી જતા ચાલો વીજ કરંટને લઈને તેનું મોત નીપજ્યું છે. યુવકને કરંટ લાગતા સ્થાનિક યુવકો બચાવ માટે આગળ તો આવ્યા, પરંતુ તેને બહાર કાઢીને CPR આપવા બાદ પણ તેનો બચાવ ના થઈ શક્યો. જ્યારે યુવકને બહાર કાઢીને 108ની ટીમ બોલાવી ત્યારે સાથી 8 કર્મચારીઓ ઘટનાની ગંભીરતાને લઈને સાથે રહેવાને બદલે ભાગી ગયા હતા. જ્યારે કોન્ટ્રાક્ટરને સમયસર ઘટનાની જાણ કરવામાં આવી, તેમ છતાં ઘટનાના 1 કલાક થવા આવ્યો, હજુ સુધી સ્મશાનગૃહમાં આવેલ નથી. AMCના કંટ્રોલમાં આ અંગેની જાણ કરાતો આ અમારામાં આવતું નથી કરીને અન્ય ઓફિસમાં જાણ કરો તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા હતા. ખોખરા વોર્ડમાં હાટકેશ્વર સર્કલ પાસે જે સ્મશાનગૃહ આવેલું છે એ સ્મશાનગૃહના નવીનીકરણનું કામ છેલ્લા 1 માસથી ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને આજે લગભગ 1 કલાક પહેલાં હમણાં જ એક યુવક જે ખોદાયેલા ખાડામાં જે પાણી ભરાયેલું હતું એ પાણીનું સ્તર કેટલું હતું એ જોવા ગયો હતો અને એ યુવક 3 ફેઝની લાઇન જ્યાંથી પસાર થાય છે કેબિન દ્વારા, ઇલેક્ટ્રિક દ્વારા, એ વીજ કરંટને લઈને એને કરંટનો ઝાટકો લાગતા એ પાણીમાં ડૂબવા લાગ્યો. તરત જ સ્મશાન ગૃહની અંદર રહેલા કેટલાક યુવકોએ તેને બચાવી અને બહાર લાવી અને એને પ્રયાસ કર્યો CPR આપી અને એનો જીવ બચાવવા, પણ કમનસીબે આ યુવકને બચાવી ના શકાયો. એટલે 108ની મદદ લઈ અને કદાચ એ જીવિત છે એવું સમજી અને 108ની મદદથી જ્યારે LG હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ દુર્ભાગ્યે યુવકને બચાવી શકાયો નથી. પરંતુ તેની સાથે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના 8થી વધુ કર્મચારીઓ આ ઘટના બાદ આપણે બધું જ મૂકી અને સ્મશાન ગૃહથી ફરાર થઈ ગયા છે. અને આ અંગેની જાણ અમે અમદાવાદ AMC કંટ્રોલ 155-303 ઉપર જાણ કરતા તેઓએ કહ્યું, જાતે જ મેં જાણ કરી હતી, પણ એ લોકોએ એમ કીધું કે આ અમારા વિભાગમાં આવતો નથી, ગટર પાણીની કોઈ ફરિયાદ હોય તો કહો. સાહેબ, આટલી મોટી ઘટના છે, તમે કંટ્રોલમાં અમે જાણ કરીએ છીએ, તમે સંબંધિત અધિકારીઓને અંગેની જાણ કરો, વાકેફ કરો, જેથી કરીને આ ઘટના કેવી રીતે થઈ છે એનું તાગ મેળવી શકાય, એનું નિરાકરણ લાવી શકાય. પરંતુ છેલ્લા 1 માસથી હાટકેશ્વરના ખોખરા સ્મશાન ગૃહમાં આપણે નવીનીકરણના કારણે વીજનો પુરવઠો ખોરવાયો છે. રાત પડે અંધારું થઈ જાય છે. ખોદેલા ખાડામાં ડાઘુઓને ફરી અને આપણા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે આવવા જવું પડે છે.